તો ખેડૂતો થઈ જાવ સાવધાન, કારણ કે મિત્રો આ આવનારા ભાદરવા મહિનામાં જો આપ પોતાના પાકને લઈને કોઈ દવાની ખરીદી કરવા માગો છો અથવા તો કોઈ દવાનો જો પ્રયોગ કરવો હોય તો અગાઉથી પ્લાનિંગ કરજો અમારું વિડીયો પૂરેપૂરું જોઈને। તો મિત્રો ભવિષ્યની અંદર આવનારા ભાદરવા મહિનામાં આપને પોતાના પાકની રક્ષા કરવા માટે થઈને, ખેડૂતોને પોતાના પાકનું જતન કરવા માટે થઈને ખાસ આ વિડીયોની જરૂર પડી શકે છે। આ વિડીયો આપને ખાસ મદદરૂપ થઈ શકે છે, કારણ કે આવનારા ભાદરવા મહિનામાં પાકની અંદર થતો રોગચાળો અથવા તો ભવિષ્યમાં પાકની અંદર આવનારી બીમારી અથવા તો કોઈ સમસ્યા શું શું આવવાની છે વાતાવરણ અનુસાર, તે આપણે આજના વિડીયોમાં જોઈશું। તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના આપણા વિડીયોમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ગુજરાતનું આવનારા ભાદરવા મહિનાનું વાતાવરણ કેવું રહેશે તેની વિશે। પણ મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો। ગુજરાતનું આવનારા ભાદરવા મહિનાનું વાતાવરણ કેવું રહેશે? તો સૌપ્રથમ તો ભાદરવા મહિનાના શુક્લ પક્ષ એટલે કે અંજવાળિયું સુદ પક્ષ, તો સુદ પક્ષની અંદર ખાસ કરીને રોગચાળાવાળો વાતાવરણ વધારે રહેશે, એટલે કે રોગિષ્ટ વાતાવરણ બનેલું રહેશે। ખાસ કરીને વાતાવરણના કારણે આજુબાજુના વિસ્તારોમાં એટલે કે ગુજરાતની અંદર અને ભારતના પણ ઘણા એવા અન્ય વિસ્તારોની અંદર રોગચાળાનું પ્રમાણ વધી શકે છે। આ ભાદરવા મહિનામાં ગરમી બનેલી રહેશે, ગરમી ખૂબ જ આપને સહન કરવી પડી શકે છે, ગરમી બનેલી રહેશે આમનામ। અને એ જ ગરમીના કારણે મિત્રો પૂર્વે પડેલા વરસાદ અને એ સમયની ગરમીના કારણે રોગચાળાવાળું વાતાવરણ બનેલું રહેશે, જે લોકોની અંદર ઘણી વિભિન્ન પ્રકારની બીમારીઓ અને રોગચાળાને ફેલાવશે। તથા મિત્રો વરસાદની જો વાત કરવામાં આવે તો વરસાદ એ પર્વતાકારનો વરસાદ રહેશે, એટલે કે જ્યાં ચડે ત્યાં પડે એ રીતનો વરસાદ રહેશે। જ્યાં વાદળ ચડશે ત્યાં વરસાદ આવશે, જ્યાં વાદળ નહીં હોય ત્યાં વરસાદની સંભાવનાઓ ખૂબ ઓછી રહેશે। માટે આવનારા આ ભાદરવા મહિનામાં વરસાદની વિશે જો કહીએ તો વરસાદ રહેશે પર્વતાકારનો, એટલે કે જ્યાં ચડે ત્યાં પડે એવો વરસાદ રહેશે। તો મિત્રો અને જો તારીખ પ્રમાણે જોઈએ તો તારીખ પ્રમાણે 24 થી 26 ઓગસ્ટનો જે સમય છે આ સમયગાળા દરમિયાન મિત્રો પર્વતાકારનો મેઘ રહેશે, એટલે કે વરસાદ જે છે એ પર્વતાકારનો જ્યાં ચડે ત્યાં પડે એ પ્રમાણે રહેશે। વરસાદના છૂટાછવાયા ઝાપટા આવશે ખાસ કરીને, અને છૂટાછવાયા ઝાપટા હોવા છતાં પણ મિત્રો ગુજરાતના મોટા ભાગના એવા ભાગ હશે, વિભિન્ન ભાગ હશે, એવા ભિન્ન ભિન્ન ભાગ હશે કે જ્યાં વરસાદ થઈ જશે। અને જો ચોક્કસ પ્રદેશની વાત કરીએ તો 24 થી 26 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે અને ગુજરાતના અન્ય વિભિન્ન વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતાઓ ખૂબ જ રહેશે। એટલે કે મિત્રો વરસાદ જે છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિભાગની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 24 થી 26 ઓગસ્ટના રોજ રહેશે, એટલે કે આ 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ ખૂબ વધારે છે। અને ગુજરાતના અન્ય ભાગોની અંદર ખાસ કરીને ઝાપટા, છૂટાછવાયા ઝાપટા રહી શકે છે। તથા મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો 27 થી 29 ઓગસ્ટ એટલે કે 27, 28 અને 29 ઓગસ્ટના આ 3 દિવસ ખાસ કરીને ગુજરાતના વિભિન્ન ભાગોમાં છૂટાછવાયા ઝાપટા રહેશે। તો ખાસ કરીને આ ઝાપટા સૂર્યના મઘારા નક્ષત્રની અંદર ખાસ કરીને હોવાના કારણે રહેશે, અને આ વરસાદ સારામાં સારો રહેશે। એટલે કે મિત્રો સૂર્ય મઘા નક્ષત્રની અંદર જ્યારે વિરાજમાન હશે આ સમયગાળા દરમિયાન, તો સૂર્યના મઘા નક્ષત્રની અંદર વિરાજમાન હોવાના કારણે થનારા આ ઝાપટાઓ ખાસ કરીને ખૂબ જ સારા રહેશે, પરિણામે ખૂબ જ સારું પાણી આવે એ પ્રમાણેના ઝાપટા રહેશે। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ 30 અને 31 ઓગસ્ટ એટલે કે 30 અને 31 ઓગસ્ટ, ઓગસ્ટના છેલ્લા 2 દિવસ, ઓગસ્ટ મહિનાના છેલ્લા 2 દિવસ ખાસ કરીને છૂટાછવાયા ઝાપટા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે રહેશે, અને આ છૂટાછવાયા ઝાપટામાં સારામાં સારું પાણી હશે, એટલે કે સારામાં સારા પાણીવાળો વરસાદ છૂટાછવાયા ઝાપટા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થશે। અને મિત્રો આ પાણી જે છે વરસાદી પાણી છે એ કૃષિ પાકો માટે ખાસ કરીને સારું ગણવામાં આવશે નહીં,
કારણ કે આ કૃષિ પાકને નુકસાન કરી શકે છે તથા આ સમય દરમિયાન એટલે કે ખાસ કરીને 30 અને 31 ઓગસ્ટના સમયગાળા દરમિયાન જે કૃષિ પાકો છે ઊભા પાકો તેની અંદર ઈયળ અને જીવજંતુનું પ્રમાણ વધશે, જેથી આપણે અગાઉ તમને વિડીયોમાં જણાવ્યું તે પ્રમાણે આપને આ મહિને આવનારા 30 અને 31 ઓગસ્ટ સુધીમાં ઈયળ અને જીવજંતુનો જે ઉપદ્રવ છે પાકની અંદર ઊભા પાકોની અંદર એ જોવા મળી શકે છે। તો ખાસ તેની માટે આપે પૂર્વ તૈયારી માટે પોતાને અનુસાર આપ તૈયારીમાં રહો અને તેનાથી આપ જીવજંતુ અને ઈયળોથી આપ ખાસ કરીને પોતાના પાકની સંરક્ષણ માટે, રક્ષા માટે અથવા તો આપના પાકોનું જતન કરવા માટે થઈને આપ પૂર્વની તૈયારી કરી શકો છો। ત્યારબાદ મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત એટલે કે 1 થી 3 સપ્ટેમ્બર 1, 2 અને 3 સપ્ટેમ્બરનો સમય આ સમયગાળા દરમિયાન મિત્રો અંબાજીનો જે ડુંગરાળ વિસ્તાર છે એટલે કે આબુ અંબાજી સાઈડનો જે વિસ્તાર, ઉત્તર ગુજરાત સાઈડનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર ખાસ કરીને છૂટાછવાયા ઝાપટાનું પ્રમાણ વધારે રહેશે 1 થી 3 સપ્ટેમ્બરમાં। એટલે કે 1 થી 3 સપ્ટેમ્બર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વરસાદ થઈ શકે છે, તેની સાથે કચ્છનો વિસ્તાર પણ આમાં સામેલ થઈ શકે છે। તો કચ્છ અને ઉત્તર ગુજરાતનો જે ઉપરનો ભાગ જે છે રાજસ્થાન સુધીનો ભાગ છે, રાજસ્થાનની અંદર પણ થઈ શકે છે કે વરસાદના છૂટાછવાયા ઝાપટા આવી શકે છે। તેની સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત આ વિસ્તારોમાં પણ ખાસ કરીને 1 થી 3 સપ્ટેમ્બરમાં વરસાદી ઝાપટાનો માહોલ બનેલો રહેશે। એટલે કે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભાદરવા મહિના દરમિયાન આપ જોવો તો 1 થી 3 ઓગસ્ટનો સમય જે છે એ મહત્ત્વનો દર્શાવવામાં આવે છે। એ સમયગાળા દરમિયાન વધારે ભાર દેવામાં આવે છે કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ થાય એટલે કે છૂટાછવાયા ઝાપટા, પરંતુ આની માટે ખાસ કરીને જે વધારે ભાર આપવાવાળો સમય જે છે એ 1 થી 3 સપ્ટેમ્બરનો દર્શાવવામાં આવે છે। એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 1 થી 3 સપ્ટેમ્બરમાં જેમ કે ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર આ વિસ્તારોની અંદર 1 થી 3 સપ્ટેમ્બરમાં વરસાદી છૂટાછવાયા ઝાપટાઓનું પ્રમાણ રહેશે। આની સંભાવનાઓ ખૂબ જ પ્રબળ છે। આની સાથે અન્ય રાજ્ય જેમ કે ઉત્તર ગુજરાતની સાથે રાજસ્થાન છે, મધ્ય ગુજરાતની સાથેના વિસ્તારોમાં ખાસ કરીને જે મધ્યપ્રદેશનો વિસ્તાર છે આ પણ સામેલ થઈ શકે છે। માટે આ સમય 1 થી 3 સપ્ટેમ્બરનો સમય સમગ્ર ગુજરાત માટે ખાસ કરીને ભાર દેવામાં આવે છે કે આ સમયે વરસાદી છૂટાછવાયા ઝાપટા દક્ષિણ ગુજરાત સિવાયના અન્ય વિસ્તારોને ખાસ પ્રભાવિત કરી શકે અને તેથી જ એકંદરે આ વરસાદ ખૂબ જ સારો રહેશે। 1 થી 3 સપ્ટેમ્બરનો સમય છે તેમાં સારામાં સારો વરસાદ રહેશે। તથા મિત્રો 4 થી 7 સપ્ટેમ્બર એટલે કે આ 4 થી 7 સપ્ટેમ્બરનો સમય પણ ખાસ કરીને છૂટાછવાયા ઝાપટાઓ ગુજરાતના વિભિન્ન ભાગોમાં થઈ શકે। કોઈ પણ ચોક્કસ પ્રદેશ સિવાય જ્યાં ચઢે ત્યાં પડે તેવો પર્વત આકારનો વરસાદ 4 થી 7 સપ્ટેમ્બરમાં ખાસ કરીને દર્શાવવામાં આવી રહ્યો છે। તથા મિત્રો કૃષ્ણ પક્ષની વાત કરીએ, વદ પક્ષ એટલે કે વદ પક્ષની અંદર ખાસ કરીને શરૂઆત 8 તારીખ 8 થી 10 તારીખનો જે સમય છે એટલે કે 8 થી 10 સપ્ટેમ્બરના સમયમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ વિભાગમાં એટલે કે અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા સાથે વરસાદ આવશે। ત્યારબાદ મિત્રો તારીખ 11 થી 13 સપ્ટેમ્બરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ખાસ કરીને વરસાદી છૂટાછવાયા ઝાપટાઓ 11 થી 13 સપ્ટેમ્બરમાં રહેશે। એટલે કે આ સમય 11 થી 13 સપ્ટેમ્બરનો ઉત્તર ગુજરાત ઉપર વધારે ભાર આપવામાં આવે છે। તથા મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તારીખ 14 થી 16ની એટલે કે 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બરના સમયમાં ગરમીનું પ્રમાણ વધશે। આ સમય દરમિયાન આ 3 દિવસ 14, 15 અને 16 સપ્ટેમ્બર આ સમયે ખાસ કરીને ગુજરાતના મોસ્ટ ઓફ ભાગમાં એટલે કે મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધશે, વરસાદી માહોલ પણ રહેશે અને ગરમી પણ વધશે, જેના કારણે રોગચાળો ફેલાવાની સંભાવનાઓ આ સમય દરમિયાન વધારે છે। તો પોતાના પરિવારનું, પોતાના ઘરનું ખાસ કરીને ધ્યાન રાખવું કે જેનાથી આપ પણ આ વરસાદી અને ગરમીવાળા માહોલના કારણે આપનું પરિવાર પણ રોગચાળાની ચપેટમાં ન આવે। તો ખાસ કરીને 14 થી 16 સપ્ટેમ્બરનો સમય ગુજરાતના સમગ્ર વિસ્તારોની અંદર ગરમી અને વરસાદ બંનેનું પ્રમાણ રાખશે, જેનાથી રોગચાળો ફેલાવાની શક્યતાઓ આ સમયગાળા દરમિયાન વધારે રહેશે। તો ખાસ
14 થી 16 સપ્ટેમ્બરનો જે સમય છે આ સમયને ખાસ ભાર દઈને યાદ રાખવું અને બને તેટલું રોગચાળાની પ્રત્યે કાળજી રાખીને પરેજી રાખવી. ત્યારબાદ મિત્રો વાત કરીએ 17 થી 19 સપ્ટેમ્બર. આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતાઓ છે. એટલે કે દક્ષિણ ગુજરાત ઉપર ભાદરવા મહિનાની અંદર ખાસ કરીને વરસાદનો ભાર વધારે દેવામાં આવે છે. એટલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, વલસાડ, તાપી આ બધા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદનું પ્રમાણ રહેવાની શક્યતાઓ વધારે છે. તાપી નદીમાં ખાસ કરીને જળસ્તર ઊંચું આવવાની સંભાવનાઓ પણ બનેલી રહેશે. તો ખાસ કરીને ભાદરવા મહિનાની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારના જે લોકો છે તેઓને પોતાના વિસ્તારની અંદર વરસાદની તૈયારી, છૂટાછવાયા ઝાપટાની તૈયારી, આ કોઈ પણ પ્રકારે વરસાદની તૈયારીમાં રહેવાનું છે. કારણ કે આ સમય દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરીએ જો ભાદરવા મહિનાના અંતિમ 2 દિવસ એટલે કે 20 અને 21 સપ્ટેમ્બરનો સમય. આ સમયે ખાસ કરીને જે ગુજરાતના કોઈ પણ અન્ય ભાગ હોય એટલે કે મિત્રો ગુજરાતના કોઈ ચોક્કસ નિર્ધારિત ભાગમાં નહીં પરંતુ છૂટાછવાયા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓનું પ્રમાણ રહેશે. એટલે કે અનિર્ધારિત વરસાદ ભાદરવા મહિનાના અંતિમ 2 દિવસમાં રહેશે. તો કોઈ પણ જગ્યાએ વરસાદ પડી શકે છે ભાદરવા મહિનાના અંતિમ 2 દિવસમાં. તેનું કોઈ ચોક્કસ નિર્ધારિત સ્થળ અથવા તો વિસ્તાર દર્શાવવામાં આવશે નહીં. કોઈ પણ જગ્યાએ ચડે ત્યાં પડે એવો વરસાદ આવી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. તથા મિત્રો જો આપ હજુ પણ અમારી ચેનલ યશ નિમ્બારકને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. કોમેન્ટમાં આપ પોતાના પ્રશ્ન પણ પૂછી શકો છો અમને. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.